નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર રશિયા અને યુક્રેનને લઈ અને સામે આવી રહ્યા છે। આ રશિયા અને યુક્રેન વચ્ચે જે તણાવ જોવા મળી રહ્યો છે તે યથાવત છે। આ બધાની વચ્ચે પીએમ મોદી યુક્રેનના પ્રવાસે છે। પીએમ મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। કીવમાં પીએમ મોદીનું સ્વાગત કરાયું છે તો આ સાથે જ ભારતીય સમુદાયને પણ પીએમ મોદી સંબોધિત કરી શકે છે। આ સાથે જ અહીંયા ઘણી બધી આશા અપેક્ષાઓ યુક્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતથી જોવા મળી રહી છે। શું જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાત કરવા માટે ગયા છે ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનો જે તણાવ છે તેમાં ભારત એ મધ્યસ્થી કરશે। આ જે મુલાકાત છે તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। પીએમ મોદી અને ઝેલેન્સ્કીની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર જોવા મળી રહી છે। શાંતિનો સંદેશ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાઠવશે। થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયાના પ્રવાસે ગયા હતા ત્યારે પશ્ચિમી દેશોની જો વાત કરીએ તો એક રીતે ટીકાઓ જોવા મળી હતી, પરંતુ જ્યારે હવે વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે પણ ગયા છે ત્યારે ખાસ કરી અને આ મુલાકાતને લઈને આજે પણ એટલી જ ચર્ચાઓ જોવા મળી રહી છે। સમગ્ર વિશ્વ તેની પર નજર રાખીને બેઠું છે। રાજનીતિક દ્રષ્ટિએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ જે પ્રવાસ છે તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। તો રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆતના 2.5 વર્ષ બાદ પીએમ મોદીની આ મુલાકાત છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કીવના પ્રવાસે છે। પોલેન્ડથી 10 કલાકની ટ્રેનની મુસાફરી બાદ તેઓ યુક્રેન પહોંચ્યા છે। વડાપ્રધાન મોદી યુક્રેનની રાજધાની કીવમાં 7 કલાક જેટલો સમય તેઓએ વિતાવ્યો છે। પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે। વર્ષ 1991માં સોવિયત યુનિયનના તૂટવાના કારણે યુક્રેનની રચના થઈ હતી અને ત્યારથી લગભગ કોઈ જ ભારતીય વડાપ્રધાને યુક્રેનની મુલાકાત નથી લીધી। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પ્રથમ છે કે જેઓ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે। પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ જ્યારે યુક્રેનની મુલાકાતે છે ત્યારે સમગ્ર વિશ્વ તો તેની પર નજર રાખીને બેઠું છે, પરંતુ સાથે સાથે યુક્રેન પણ ઘણું આશાવાદી જોવા મળી રહ્યું છે। વડાપ્રધાનની આ મુલાકાતને લઈને જે સંઘર્ષ જોવા મળી રહ્યો છે યુક્રેન અને રશિયા વચ્ચે, શું વડાપ્રધાન તેને લઈ અને શાંતિદૂત બનશે અથવા તો ભારતની ભૂમિકા શાંતિદૂતની રહેશે? આવી ચર્ચાઓ અત્યારે હાલ તેજ બની છે। આ બધાની વચ્ચે જે ઇક્વેશન્સ અહીંયા જોવા મળ્યા હતા, રશિયાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા ત્યારે અમેરિકાએ પણ ટિપ્પણી કરવાનું બાકી નહોતું રાખ્યું। ત્યારે હવે વડાપ્રધાન જ્યારે યુક્રેનની મુલાકાતે છે તો એ એંગલથી આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ ગણી શકાય? તમામ જે સમીકરણો છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરી અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે જગદીશ વ્યાસ કે જેઓ વિદેશી મામલાના જાણકાર છે, સાથે પ્રદ્યુમન સરવૈયા કે જેઓ રાજનીતિક વિશ્લેષક છે। બંને મહેમાનોનું સ્વાગત છે। જગદીશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। લગભગ આઝાદી પછી જો વાત કરવામાં આવે તો કદાચ કહી શકાય કે ભારતની જે વિદેશ નીતિ છે અને તેમાં યુરોપના લગભગ 4 મોટા દેશોને મહત્વ આપવામાં આવ્યું છે અને હવે પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે વડાપ્રધાન પહોંચ્યા છે। આ રીતે ઇક્વેશન જોઈએ તો આ મુલાકાતને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હા, એક બહુ જ અગત્યની એક મુલાકાત કહી શકાય। આ અગાઉ પણ પ્રાઇમ મિનિસ્ટર મોદી જે આપણે રશિયા ગયા હતા ત્યાં આગળ એમણે બાયોલેટરલ મિટિંગ તો કરી હતી, પણ સાથે સાથે એક ફ્રેન્ડલી મિટિંગ પણ એની સાથે થઈ હતી। હવે આમ જોવા જઈએ તો હવે યુદ્ધને કેટલા બધા મહિનાઓ થઈ ગયા છે, વર્ષ ઉપર થઈ ગયું છે, એટલે હવે બંને દેશ થાકી ગયા છે એવું કહી શકીએ અને કદાચ બંને દેશ પોતે સમાધાન કરવા માટે કે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવા માટે પણ તૈયાર છે। હવે આમ જોવા જઈએ તો નેટોના બધા દેશો એક બાજુ છે અને રશિયા બીજી બાજુ છે, તો ભારત એક જ દેશ એવો છે કે જે નેટોને જોડાયો નથી, છતાં પણ એ બંને બાજુના બધા દેશો સાથે સારામાં સારા સંબંધ બતાવે છે। હવે આ સારા સંબંધનો એક બહુ મોટો ફાયદો એ છે કે સમાધાન કરવા માટે ઇન્ટરમીડિયેટ તરીકે બહુ જ સારી પોઝિશન જો કોઈ હોય તો ભારતની છે। હવે ભારતનું આમ જોવા જઈએ તો મોદી સાહેબ
આખા વર્લ્ડમાં સૌથી વધારે પોપ્યુલર છે, તેમજ બધા દેશો સાથે બહુ સારા સંમતિ છે. એટલે એક પોતે એક એવી ભૂમિકા ભજવી શકે એમ છે કે જે એ રિજિયનમાં એક શાંતિ સ્થપાય એવી છે. એટલા માટે થોડા વખત પહેલાં રશિયાજી આવ્યા અને અત્યારે યુક્રેન પણ જશે. આ પહેલાં પણ એ જ્યારે જાપાન ગયા હતા ત્યારે પણ આ બાબતમાં એમની ચર્ચા થઈ હતી. અને આથી એમ લાગે છે બીજું કે આમ જોવા જઈએ તો મોદી સાહેબના જે એચિવમેન્ટ છે, હમણાં રિસન્ટલી અહીંના ઇલેક્શનમાં પણ એમણે બહુ સારી રીતે પોતાની એનડીએ સરકાર રજૂ કરી છે અને સારી રીતે થઈ શકે છે. માટે વિશ્વની નજર આની પર છે. એટલું જ નહીં પણ વિશ્વએ બહુ આશા રાખેલી છે ભારત ઉપર કે ભારત આ એક એવો દેશ છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચે એક સારું સમાધાન કરી શકે એમ છે. અને આ સિવાય પણ યુરોપના દેશો, ઘણા બધા દેશોને ઇકોનોમિકલી બહુ મોટી અસર થઈ ગઈ છે. ભારતને પણ અસર થઈ છે. અને એના કારણે એક બધા દેશોની અંદરથી તો ઈચ્છા ખરી જ કે હવે યુક્રેનમાં આમાંથી સમાધાન થાય. એટલે હું ઈચ્છું છું કે આમની ટ્રીપમાં એક મોટી સફળતા મળે અને બંને દેશો વચ્ચે સમાધાન થાય. એટલું જ નહીં પણ આવતા વર્ષે વિશ્વનો મોટો એવોર્ડ એમને પણ એના માટે મળે, વિશ્વ શાંતિનો, એવી નોબેલ પ્રાઇઝ મળે એવી પણ હું આશા રાખી શકું છું. જી, પ્રદ્યુમનજી આપની પાસે આવવા માંગીશ. ભારત રશિયા સાથેના સંબંધો ખરાબ કરવા નથી માંગતું, તો બીજી તરફ પશ્ચિમી દેશોની જો વાત કરીએ તો ત્યાં પણ ભારતના સંબંધ સારા છે. આ બધાની વચ્ચે વિશ્વની નજર ભારત પર, કારણ કે ભારત એ શાંતિદૂત બની શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાધાનનો પ્રયાસ કરાવી શકે છે. ત્યારે આમાં કેટલી સફળતા મળશે અને સાથે ભારતની ભૂમિકા આ વખતે કેટલી મહત્વપૂર્ણ રહેવાની છે? ભારતને જ્યાં સુધી આપણે અમેરિકાનો ખુલ્લો સહકાર ના મળે આ નીતિમાં, ત્યાં સુધી ભારતે તો નરોવા કુંજરવાની નીતિ જ અપનાવવી પડે એવું લાગે છે. અને આપણે જોઈએ પણ છીએ, જુલાઈમાં નરેન્દ્ર મોદી રશિયામાં ગયા હતા, મુલાકાત લીધી હતી. ત્યાર પછી જે એનું નક્કર પરિણામ આવવું જોઈએ એવું દેખાતું નથી. ભલે એક બાજુ આપણે ભારત જે છે ઉભરતી આર્થિક નીતિ છે જે સક્ષમ થઈ રહી છે, એના લીધે બીજા દેશો ભારતને વધારે સહકાર આપે અથવા તો ભારત પાસે આશા રાખે છે કે આમાં વચલો રસ્તો બને. અને એના માટેના મોદીજીએ પ્રયાસો પણ કર્યા છે કે યુક્રેનને પાડોશી દેશો છે એમની પણ વિઝિટ કરી છે, જેમાં પોલેન્ડ છે, ઓસ્ટ્રિયા છે. એટલે એના પરિણામ જે આવવા જોઈએ એ હજુ સુધી દેખાતા નથી. પરંતુ આજનો એ જે જુગાર છે મોદીજીનો, એક પ્રકારનો સાહસ કહીએ તો આવનારો અમેરિકાનો જે ઇલેક્શન છે એમાં જો ટ્રમ્પની સફળતા મળે, ટ્રમ્પની સફળતા ઉપર આ ટોટલ વિષય ઉભો છે, તો આમાં ભારતને સફળતા નજર આવે. કેમ કે હજુ અમેરિકાનો ભારતને આમાં પૂરો ટેકો નથી. આના પહેલા પણ રશિયાની મુલાકાતે જ્યારે મોદીજી ગયા હતા ત્યારે અમેરિકાએ અને યુક્રેને તેનો વિરોધ કર્યો હતો. અને ભારતની પણ એક જેને કહેવાય ને કે મજબૂરી છે કે આપણે રશિયાના મેક્સિમમ હથિયારો બધા વાપરીએ છીએ ભારત, એટલે એના પાર્ટ્સ ને બધી જ આપણે એમની જરૂરિયાત ઊભી થાય છે. એટલે રશિયાની સાથે આપણે સંબંધ પણ બગાડી ના શકીએ. અને બીજી બાજુ પાડોશી દેશ ચાઇના સાથે રશિયાને વધારે નજીકના સંબંધો છે, જે એના લીધે આપણે ફાયદો પણ છે કે અમેરિકાને આપણે અમેરિકાની જરૂરિયાત આપણે પણ થઈ. એટલે આવનારા સમયમાં જોઈએ તો પ્રયાસો ચોક્કસ છે મોદીજીના, પરંતુ પરિણામલક્ષી દેખાય એવું તો એ ટ્રમ્પની જીત ઉપર આશા રાખીએ. જી બિલકુલ. જગદીશભાઈ આપની પાસે આવવા માંગીશ. જે એક વિરોધ અમેરિકા અને યુક્રેન તરફથી સીધી રીતે અથવા તો આડકતરી રીતે રશિયાની મુલાકાતે જ્યારે પીએમ ગયા હતા ત્યારે કરવામાં આવ્યો હતો, અને આ વખતે હવે જ્યારે યુક્રેનની મુલાકાતે છે તો અહીંયા અમેરિકા માટે પણ એક સ્પષ્ટ સંદેશ છે કે ભારત હંમેશા તટસ્થ રહ્યું છે અને રહેશે. અને આ બધામાં હવે જો ભારતની કોઈ મધ્યસ્થી અથવા તો તેવી ભૂમિકા જોવા મળે છે તો એમાં અમેરિકાનો સપોર્ટ એટલો મહત્વપૂર્ણ રહેશે, જે રીતે પ્રદ્યુમનસિંહે કહ્યું. આપનું આ બાબતે શું માનવું છે? હા, હું એગ્રી થઉં છું એમની બાબતમાં, એટલા માટે કે અમેરિકા અત્યારે પોતાના પ્રોબ્લેમમાં સોલ્વ કરવામાં વધારે ઇકોનોમીને સેટ કરવી છે. એમ તો ત્યાં ઇલેક્શન આવી રહ્યું છે એટલે અનસર્ટનિટી બહુ જ છે.
તે છતાંય અમેરિકાએ ઓલ એલોંગ નાટોના બધા એના સહકારથી યુક્રેનને સપોર્ટ કર્યો છે. હવે એનો અર્થ એ નથી કે એ લોકો પણ સમાધાન કરવા નથી માંગતા. જ્યારે મોદી સાહેબ રશિયા ગયા ત્યારે ડિપ્લોમેટિકલી એ લોકોએ ક્રિટિસાઇઝ કર્યું હતું, પણ એટ ધ સેમ ટાઈમ જે એ લોકોએ અગાઉ પણ જ્યારે G7માં આવ્યા હતા જાપાનમાં, ત્યારે પણ આ વાતની ચર્ચા થઈ હતી અને બધાને આશા હતી એ વખતે પણ કે મોદી સાહેબ એટલે ભારત આની અંદર બરાબર સારી ભૂમિકા ભજવી શકે એમ છે. એટલા માટે થઈને હવે બંને રીતે થયેલું છે, એટલે અત્યારે બરાબર પોઝિશન બહુ જ બરાબર સારખી છે, સારી છે. અને અમેરિકાએ પણ કેટલા શસ્ત્રો મોકલીને યુક્રેનને મદદ કરી છે, પણ આટલા બધા વર્ષો સુધી ગયા પછી હવે અમેરિકાના લોકોનો પણ વિરોધ છે અને એ લોકો પણ એવું ઈચ્છે છે કે આને અંદર સમાધાન કરે. કારણ શું થાય છે કે એક બાજુ યુક્રેન અને રશિયાના વોરને લીધે અમેરિકા ઇન્વોલ્વ છે અને બીજી બાજુ ઇઝરાયલ અને હવે ઈરાન સાથે પણ જે તણાવ થઈ ગયો છે એમાં પણ ભારતને અમેરિકાને વાંધો છે. એટલા માટે કે અમેરિકાને ઈરાન સાથેના સંબંધો ઘણા વખતથી ખરાબ થઈ ગયેલા છે, પણ એટ ધ સેમ ટાઈમ અમેરિકાએ એક કમિટમેન્ટ છે કે એમણે ગમે તેમ તો ઇઝરાયલને પ્રોટેક્ટ કરવું જ છે. એટલે આ એક બંને બાજુ સળગતું થયું છે. એટલે હવે અમેરિકા પણ એવું ઈચ્છે કે આ યુક્રેનનું સમાધાન જો થઈ શકે અને એની ક્રેડિટ જો ભારત લઈ શકે તો અમેરિકાને એનો વાંધો ના હોવો જોઈએ, એમ હું માનું છું. જી, પ્રદ્યુમનસિંહજી, આપની પાસે આવવા માંગીશ. આમ તો કોઈ સીધું કારણ નથી, કોઈ એવો કાર્યક્રમ નથી કે જ્યારે તેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા હોય. ચોક્કસ ભારતની મધ્યસ્થી એ મહત્વપૂર્ણ છે. અન્ય કયા કારણો આપને મહત્વપૂર્ણ લાગી રહ્યા છે પીએમની આ યુક્રેન મુલાકાતને લઈને? હાલમાં યુક્રેન સાથે તો કોઈ બીજા આર્થિક આપણો હિત તો અત્યારે હાલમાં નથી. ખાસ કરીને આ વિશ્વ શાંતિના જે પ્રયાસો કહેવાય કે જે યુદ્ધમાં લગભગ 35,000થી વધુ લોકોનું મોત થયા છે અને ઘણી બધી આર્થિક તકલીફો આના લીધે વર્લ્ડ લેવલે ઊભી થઈ છે. એટલે એ બાબતમાં કોઈ નવા સુધારા થાય, નવી સારી સિચ્યુએશન આવે એ માટેનો પ્રયાસ મોદીજીના પણ હોઈ શકે છે. અને બીજી બાજુ જોઈએ તો યુક્રેન આટલો બધો શક્તિશાળી આપણે પહેલા માનતા નહોતા અને આટલો બધો શક્તિશાળી પણ નથી દેશ, પરંતુ બીજા યુરોપિયન કન્ટ્રીઓ અને એના પડોશી કન્ટ્રીઓએ જે એને હથિયારો પૂરા પાડ્યા, જે સહાયતા પૂરી પાડી, એટલે જે તેનું આજુબાજુના દેશોનું ને બીજા યુરોપિયન કન્ટ્રીનું હિત આમાં સમાયેલું છે કે રશિયાને કોઈ પણ રીતે નબળો પાડવું, અને એના લીધે આ યુદ્ધ લંબાઈ રહ્યું છે અને રશિયાની સામે ધાર્યા કરતા વધારે મજબૂતીથી ચાલી રહ્યું છે. એટલે યુક્રેનની વાત કરીએ તો આપણું કોઈ એમાં આર્થિક હિત નથી. આર્થિક હિત આપણા માટે વધારે રશિયા સાથે છે, કેમ કે એનું ક્રૂડ ઓઇલ અને બીજી વસ્તુઓ આપણે સસ્તામાં આયાત કરીએ છીએ. એટલે આપણા માટે રશિયા એ વધારે જેને કહેવાય ને કે નજીકનો ફ્રેન્ડ, મિત્ર ગણાય. અને આવનારા સમયમાં રશિયા સાથે વધુ સારા સંબંધો રાખવા એ એક ભારતની કૂટનીતિનો મુખ્ય હિસ્સો ગણાશે. અને આપણી વિદેશ નીતિ પણ એટલી જ મક્કમ છે, સારી છે, પરંતુ પરિણામ હજુ મને નથી લાગતું કે યુક્રેનનું સીધું તુરંતમાં પરિણામ ભારતને આ મુલાકાતથી મળે. જી, જગદીશભાઈ, આપ વિદેશ નીતિના જાણકાર છો, ઘણી નજીકથી આપે વિદેશ નીતિ જાણી છે. ત્યારે ભૂતકાળમાં જો જોઈએ તો રશિયાની મુલાકાતે જ્યારે વડાપ્રધાન ગયા ત્યારે યુક્રેન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, અમેરિકા દ્વારા વિરોધ કરવામાં આવ્યો, પશ્ચિમી દેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરંતુ અત્યારે જ્યારે વડાપ્રધાન યુક્રેનની મુલાકાતે છે ત્યારે હજી સુધી રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયાઓ જોવા નથી મળી. રશિયા આ બાબતને કેવી રીતના જોશે? હા, એટલે હું એમ માનું છું કે જ્યારે 1 મહિના પહેલા મોદી સાહેબ રશિયા ગયા હતા અને ખૂબ ઇન ડેપ્થ મુલાકાત એમણે પુતિન સાથે કરી હતી, એ દરમિયાનમાં આ ઇસ્યુને બરાબર ડિસ્કસ થયો હશે અને ઇનડિરેક્ટલી. એટલે આમ એમ જોવા જઈએ તો બંને દેશો કદાચ અંદરથી સમાધાન કરવા બહુ જ ઈચ્છતા હોય, પરંતુ એક પેલું છે ને વટના માર્યા છે અત્યારે, એટલે કોઈ પોતે સામેથી કશું કરી શકે એમ નથી અને સીધી રીતે હવે નેગોશિએટ પણ કરી શકે એમ નથી. બીજું એ જ કે રશિયાને પણ ભલે ભારતને ફાયદો છે, પણ આપણને પેટ્રોલ એમણે બહુ ડિસ્કાઉન્ટમાં આપવું પડે છે. તે સિવાય ઘણા બધા દેશોએ એમની સાથેના રિલેશન કટ કરેલા છે અથવા ઓછા કરેલા છે. એટલે રશિયાને પણ ઇકોનોમિકલ પણ મુશ્કેલી થઈ રહી છે.
બીજી બાજુ જેમ પ્રદ્યુમનભાઈ કહ્યું એમ કે યુક્રેન એટલો પાવરફુલ નથી અત્યારે, ફક્ત નેટોના જોરમાં જ, એટલે એમાં બધા દેશો આવી ગયા, અમેરિકા પણ આવી ગયું, એટલે એ બધાના દેશોના જોરમાં એને શસ્ત્રો મળે છે, તેમજ એનું બીજી રીતે સહાય મળી રહી છે, માટે થઈને એ પ્રહાર કરી રહ્યા છે. પરંતુ લાંબા ગાળે યુક્રેન પણ જાણે છે કે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. બીજું કે યુક્રેન જોઈએ તો બહુ છેલ્લા 50 વર્ષથી જ અલગ થયેલું છે, અને એના કારણે એમને પણ એમની પોતાની ઇકોનોમીને સેટ કરવી છે, એમને પોતાના બિઝનેસીસ સેટ કરવા છે, અને યુક્રેન અને રશિયા વચ્ચે પણ ઘણી બધી બિઝનેસ થઈ રહ્યો છે જે અત્યારે નુકસાનમાં છે. એટલે આમ જોવા જઈએ તો બંને દેશો અંદરથી તો માને જ છે કે સમાધાન થાય, કોઈ એવો રસ્તો નીકળે અને આનું થાય. હવે આમાં અમેરિકાએ હવે એ બાબત સ્વીકારવી જ પડશે કે નેટોએ પણ આ રીતે, કે ભલે અમુક દેશો યુક્રેન નેટોમાં જાય છે કે નથી જતું એ હવે સેકન્ડરી થશે પોલિટિકલી, પરંતુ સૌથી પહેલાં જે રીતે આપણી વિદેશ નીતિ છે અને એમાં આપણા વિદેશ પ્રધાન જયશંકર એક ખૂબ જ પ્રભાવશાળી અને ખૂબ જ ઇફેક્ટિવ છે. એમને વર્ષોનો અનુભવ છે. અમેરિકા પણ જ્યારે એ ત્યાં હતા ત્યારે એમણે વર્ષોથી અમેરિકા સાથેના રિલેશન બહુ સારા કરી છે. એટલે મને એમ લાગે છે કે આ વખતનું બોન્ડિંગ વેલ પ્લાન છે. આ પહેલાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોન પણ આ રીતે ટ્રેન દ્વારા રશિયા જઈ આવ્યા છે. આ પહેલાં જર્મનીના પણ આ રીતે ટ્રેન દ્વારા જઈ આવેલા છે. પ્રેસિડેન્ટ બાઇડન પોતે પણ જઈ આવેલા છે, પરંતુ એટલો બધી સફળતા નથી મળી, કારણ કે નેટોનું જે એ લોકોનું સ્ટ્રોંગ બિલીવ છે એને એ નડતરરૂપ છે. એટલે હવે આ વખતે રશિયાએ નક્કી કર્યું હશે કે ભલે હવે જે થવું હોય, પણ હવે જો સમાધાન થતું હોય તો સારું. એટલે આઈ થિંક આ વખતનું જે એપ્રોચ છે બંને દેશોનો એ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વાળો છે, અને આપણે ઈચ્છીએ કે આનું પરિણામ સારું આવે, કે જેમાં ભારતને પણ ફાયદો થશે જ. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવવા માંગીશ. છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વ ફલક પર ભારતની શાખ ઘણી મજબૂત જોવા મળી રહી છે, અને એ બધાની વચ્ચે યુક્રેન રશિયા વચ્ચેના તણાવનો અંત લાવવામાં જો ભારત એ મજબૂત ભૂમિકા ભજવે છે તો ભારત માટે કેટલું લાભદાયી રહેવાનું છે, અને એની શક્યતાઓ આપ કેટલી જોઈ રહ્યા છો તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને? જી બિલકુલ. ભારતની વિદેશ નીતિ છેલ્લા 10 વર્ષથી ખૂબ શાર્પ છે, ચોક્કસ, અને એના પરિણામો પણ આપણે વિદેશો સાથેના સંબંધો ઘણા બધા સુધર્યા છે. ભારતની આખી શાખ અલગ ઊભી થઈ છે, અને જેટલું જો આમાં શાંતિના પ્રયાસોમાં ભારત વહેલું મોડું પણ સફળ થશે તો એના માટે ભારત ઉપર વિશ્વાસ અન્ય દેશોનો વધશે, અને ભારતના વેપાર, ઉદ્યોગ અને બીજું જે અન્ય બાબતો છે એમાં ભારતની પરિસ્થિતિ સુધરશે. એટલે વૈશ્વિક લેવલે ભારતનું નવી ઓળખ ઊભી થશે, નવું સ્થાન ઊભું થશે. પરંતુ એના માટે હજી આ વૈશ્વિક શાંતિ થાય એના માટે આ પ્રયાસો બહુ જ જરૂરી છે, અને એ માટે યુક્રેન અને રશિયા અને બીજી બાજુ ઇઝરાયલ અને ઈરાન જે છે એ બંને કનેક્શન એકબીજા કનેક્ટેડ છે. એટલે જો એમાં શાંતિના પ્રયાસો થાય અને જે છે તે અત્યારે યુદ્ધ વિરામ થાય તો એમાં બીજે આપણે ભારતનો રોલ એમાં દેખાય એવું છે. પરંતુ આ બધાની વચ્ચે હાલમાં જે અમેરિકાની નેતૃત્વ છે એ આપણા ભારતથી થોડું વિરુદ્ધમાં ચાલે છે. જો આવનારા સમયમાં ટ્રમ્પ પોતે ચૂંટાઈને આવે તો આનું પરિણામ મોદીજીની જે છે મહેનત, ભારતની મહેનત છે એ વધારે રંગ લાવી શકે છે. એટલા માટે આપણે હવે અમેરિકાના ચૂંટણી સુધી કદાચ રાહ જોવાની રહેશે, અને એ પહેલા નવું કોઈ વધારે યુદ્ધ જેવું ન થાય, અને આ જે રીતે ધીમે ધીમે યુદ્ધ ચાલે છે એ ચાલે એ વૈશ્વિક શાંતિ માટે વધારે સારું છે. નહીં તો એક નવું વિશ્વયુદ્ધ જેવું પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. જી જગદીશભાઈ, ભારતની વિદેશ નીતિની વાતથી અહીંયા પ્રદ્યુમનસિંહજીએ વાતની શરૂઆત કરી, ત્યારે છેલ્લા થોડા વર્ષોની જો વાત કરીએ તો ભારતની વિદેશ નીતિમાં જે ફેરફારો જોવા મળી રહ્યા છે, ખાસ કરીને યુરોપના દેશોની જો વાત કરવામાં આવે અથવા તો એને ધ્યાને રાખી અને વાત કરીએ તો આપને કેટલું ફેરફાર જોવા મળી રહ્યું છે, અને ભારત માટે કેટલું લાભદાયી અથવા તો હિતકારી સાબિત થતું જોવા મળી રહ્યું છે? હાજી, આપણે છેલ્લા 10 વર્ષમાં જે વિદેશ નીતિ અને ભારતની પોતાની અર્થવ્યવસ્થા પણ આપણે એટલો સરસ પ્લાનિંગ કરેલું છે જે વિશ્વએ નોટિસ કરેલું છે, અને એમાં જે આંકડા છે કે આપણું જે વૃદ્ધ આપણું થઈ રહ્યું છે, આપણું વૃદ્ધિ, એ પણ એક બહુ જ નોટિસ છે.
અને ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધારે ઝડપથી આગળ વધી રહેલું અર્થવ્યવસ્થા છે એની સાબિતી છે. હવે આમ જોવા જઈએ તો યુરોપના દેશ છે, તમે મેન્શન કર્યા, મોટે ભાગના દેશ ઇન્ક્લુડિંગ G20 અને G7ના બધા જ વડાઓ બદલાઈ ગયા છે છેલ્લા 1 વર્ષની અંદર. એટલે આપણા આમ જોવા જઈએ એક અનુભવની રીતે અને લીડરશિપની રીતે પણ અત્યારે ભારતની પોઝિશન વધારે સ્ટ્રોંગ છે. કારણ કે હવે 5-6 મહિનામાં અમેરિકામાં પણ પ્રેસિડેન્ટ બદલાઈ જવાના છે. આ સિવાય બીજા બધા દેશોમાં પણ આ રીતે બદલાઈ ગયેલા છે. માટે ભારતની વિદેશ નીતિને ખૂબ જ સારી અને સ્ટેબલ થઈ ગઈ છે. બીજી બાજુ જોવા જઈએ તો ભારતની આજુબાજુના બધા દેશોમાં તણાવ છે જ. આપણે પાકિસ્તાનનું કહેવા જેવું જ નથી, પણ એ સિવાય શ્રીલંકા હવે માંડ ઊભું થઈ રહ્યું છે, એમાં ભારતનો સપોર્ટ છે. એ સિવાય ચાઇના તો આપણે હંમેશા ડિસ્ટર્બ કરી જ રહ્યું છે. હમણાં ભારત રિસન્ટલી થયેલું છે બાંગ્લાદેશમાં પણ અત્યારે ભારતની વિદેશ નીતિ બહુ જ અગત્યની છે. અને એમાં જે બાંગ્લાદેશ અત્યારે ભારત સાથે વિરોધની એપ્રોચ કરી રહ્યું છે, એ રીતનો એટીટ્યૂડ રાખી રહ્યો છે. એટલા માટે પણ વિશ્વમાં એક ભારતની સ્થિતિની બહુ જરૂર છે કે આ વસ્તુને પરિસ્થિતિને લેવાય અને બીજા પશ્ચિમના દેશો પણ આ રીતે બાંગ્લાદેશને પોતે આ રીતે સમજે અને કરી શકે. એટલે આમ જોવા જઈએ તો યુરોપના દેશો જ એકલા નહીં, પણ ભારતની સિવાયના ઘણા બધા દેશોને અત્યારે ભારતના સહકારની જરૂર છે અને ભારતને પણ એમના સહકારની જરૂર છે. પરંતુ ખાસ કરીને જે યુદ્ધને લીધે વિશ્વમાં અત્યારે બધું ડિસ્ટર્બન્સ છે, બધી અર્થવ્યવસ્થાને તકલીફ પડી રહી છે, એ કારણ માટે જો આ એક યુદ્ધનું શમી જાય એક યુદ્ધ, તો તરત જ પછી મને એમ લાગે છે કે ઇઝરાયલ બાજુ પણ આ બાજુ સમાધાન થશે. ત્યારે પણ અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે. જી પ્રદ્યુમનસિંહજી, આમ તો આપણે ચર્ચા કરી, પરંતુ તેમ છતાં આપણે અહીંયા એક મુદ્દો ધ્યાને લઈએ તો વિદેશ મંત્રીનું સાથે જવું, સાથે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલનું સાથે જવું, આ કેટલું સૂચક સાબિત કરે છે વડાપ્રધાનની આ મુલાકાત? અજીત ડોભાલજીનો જે રીતે રોલ જોઈએ છીએ એ વર્લ્ડ લેવલે એમનો ઘણી બધી નીતિઓ આપણે ભારત માટે ફાયદાકારક થઈ છે. પરંતુ તેમ છતાંય આપણા પાડોશી દેશોમાં જે નવા બનાવો બને છે એમાં આપણો રોલ જે સીધો હોવો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક આપણે સફળ નથી થઈ શક્યા. એટલે એના લીધે આપણા પાડોશી દેશોમાં જે નવા ફેરફારો થયા છે એ આવનારા સમયમાં ભારતને પણ તકલીફો ઊભી કરી શકે છે. એ જ રીતનું આપણી ચોક્કસ વિદેશ નીતિ ચોક્કસ સાફ છે, બધી રીતે સક્ષમ છે, પરંતુ એનો ફાયદો લેવામાં આપણે એક્સપોર્ટ ઉદ્યોગ આપણો આર્થિક બાબતમાં એક્સપોર્ટમાં હજી મોટો ફાયદો નથી લઈ શક્યા અને સ્થાનિક લેવલે એવો કોઈ પ્રોડક્શન વધારવામાં પણ હજી આપણે જોઈએ એટલી પ્રોગ્રેસ નથી કરી શક્યા અને ડોલરની સામે રૂપિયો મજબૂત થઈ શકે એ પ્રકારના હજી પરિસ્થિતિ આપણે નિર્માણ નથી કરી શક્યા. એ બાબતોએ હજી વધુ ધ્યાનમાં લેવાની એટલી જરૂર દેખાય છે. અને બીજી બાજુ જોઈએ તો ભારતે જેટલી વિદેશ નીતિની જરૂર છે સક્ષમ, એટલું જ આંતરિક બાબતોમાં આપણી અંદરની જે બાબતો છે એમાં વધુ પણ એલર્ટ રહેવાની જરૂર છે. એટલે ભારત બધી જગ્યાએ જોઈએ તો વધારે જાગૃત રહેવાની આપણે અત્યારે જરૂર દેખાય છે. જી જગદીશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઝેલેન્સ્કી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત આગળ આપે જે રીતના કહ્યું કે બંને દેશોને ક્યાંક ને ક્યાંક હવે રશિયા અને યુક્રેને સમાધાન તો જોઈએ છે, પરંતુ આખરે વટ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે આજની આ મુલાકાતમાં ઝેલેન્સ્કી તરફથી શું કોઈ સાફ ઇશારો આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે આખરે હવે મધ્યસ્થીની જરૂર છે અને આ કોઈ કરી શકે તો એ માત્ર ને માત્ર અત્યારના સમયમાં ભારત છે? હા, હમણાં જ રિસન્ટલી જ્યારે બધા વિશ્વના અગ્રણીઓ મળ્યા હતા ત્યારે ભારત પણ ઇન્વાઇટેડ હતું અને એમાં યુક્રેનના પ્રધાન પણ હતા ત્યાં આગળ હાજર. અને એ વખતે પણ મુલાકાત આપણા મોદી સાહેબ સાથે થઈ હતી. તે સિવાય પણ આપણા વિદેશ મંત્રી બહુ જ ઘણા વખતથી યુક્રેન સાથે ટચમાં છે વેરી વેલ. એ સિવાય ભલે વેસ્ટર્ન કન્ટ્રી સાથે તો છે જ અને નેટોના સાથે પણ છે. એટલે આ વસ્તુને આ પોઝિશનને એક વેલ પ્લાન ઘણા વખતથી ચાલી રહ્યો છે એવું આપણે માની શકીએ. અને એના માટે જરૂરી એ જ છે કે આપણે મધ્યસ્થ એ રીતે કરીએ કે જેમાં વિશ્વના ઘણા બધા દેશોને ફાયદો થાય અને આ યુદ્ધમાં કોઈ જીતવાનું તો છે જ નહીં, બંને દેશો નુકસાનમાં જ થવાના છે.
તો એને આપણે ભારત એક બહુ સારી રીતે પોઝિશન કરી શકે એમ છે. એટલે હું માનું છું કે આ વખતની સિચ્યુએશન વેલ પ્લાન છે. આપણા સલાહકાર અજીત ડાભોલ પણ ખૂબ જ બાહોશ માણસ છે અને એ ભારતની સુરક્ષા સાથે પણ બહુ જ ઘણા વર્ષોથી જોડાયેલા છે અને એમની પણ રજૂઆત બહુ જ સરસ રીતે થતી હોય છે. જયશંકર પોતે બહુ જ મધુર પ્રિય બોલનારા માણસ છે, પણ ખૂબ જ શાંત અને વેલ રેડ માણસ છે. એટલે એમની પાસે વિશ્વના તમામ દેશોના બધા જની ખૂબ જરૂર છે. એટલે આ પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પોતે જ્યારે મોદી સાહેબને મળ્યા હતા ઇટલીમાં, ત્યારે પણ આ વાતની ચર્ચા થયેલી છે અને બીજા દેશો સાથે બાયોલેટરલ મીટિંગ પણ કરેલી છે. આ એક જર્મની સાથે જ્યારે ઇટાલીમાં ભેગા થયા ત્યારથી પણ આ વસ્તુને પ્રાયોરિટીમાં લેવાઈ રહી છે. એ પછી જ આપણે જોયું કે ભારતનું ઇલેક્શન પૂરું થયું અને પહેલાં પછી તરત જ મોદી સાહેબ રશિયા જઈ આવ્યા, કારણ કે ત્યાં એ પાયો મજબૂત કરવો જરૂરી હતો. મને એમ છે કે આ એક અઠવાડિયા 10 દિવસ બહુ ઓછા સમયમાં જ આને માટે એક ખૂબ સારું સમાધાન થઈ શકે એમ છે અને આપણે ઈચ્છીએ કે એમાં ભારતને પણ ફાયદો છે અને વિશ્વના બધા દેશોને ફાયદો છે. જી બિલકુલ, એટલે અહીંયા સૌ કોઈનો ફાયદો થાય એ સૌ કોઈ ઈચ્છી રહ્યું છે અને ભારત અત્યારે હાલ મજબૂત ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા જગદીશભાઈ અને પ્રદ્યુમનભાઈ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, શું ભારત અહીંયા શાંતિદૂત સાબિત થશે? જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે યુક્રેન પહોંચ્યા છે થોડા સમય પહેલા રશિયા અને ત્યાર પછી આ યુક્રેનની મુલાકાત, ત્યારે વિશ્વનું ધ્યાન અત્યારે હાલ પીએમ મોદીની યુક્રેન મુલાકાત પર છે. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.